જય શિક્ષણ. અત્યાર સુધી મારે જે સંજોગો જોવા પડ્યા છે એમાં મારે એટલે ટ્રાન્સફર અમુક વધારે પડ્યું. મેં 8 થી 9 સ્કૂલો કરી છે અત્યાર સુધી. તો એમાં મારે હમણાં જે હું લાસ્ટ સ્કૂલમાં હતો ત્યાં મારે થયું કે મારે કન્ટિન્યુઅસ ફ્રેન્ડો બનાવવાની આદત છે. કારણ કે હું અલગ અલગ જગ્યાએ ફરતો રહું તો ત્યાં મારે બધે ફ્રેન્ડો બનાવવા જ પડે કોઈ રસ્તો. તો આ જે હું છેલ્લી સ્કૂલમાં હતો એમાં મને એક ફ્રેન્ડ મળ્યો. એ ફ્રેન્ડ મને આવીને પૂછે કે તારા આટલા બધા ફ્રેન્ડો છે તો હું તારો ફ્રેન્ડ નહીં રહું એવું કે. અને મને કીધું કે શું કહેવાય કે જે બધાનો ફ્રેન્ડ હોય એ કોઈનો ફ્રેન્ડ ના હોય. તો હવે મારે એમાં શું કરાય? તમે કેવું છે કે તમે ટ્રેનમાં ગયા કે નથી ગયા? ટ્રેનમાં ગયા છું તો ટ્રેનમાં બધા પેસેન્જર બેઠા હોય કે ના બેઠા હોય? હવે ધારો કે તારે કલકત્તા જવાનું હોય તો તું એકલો મૂકી લઈને બેસી જાય કે ના બેસી જાય? હા, બેસી જાય. હા, એટલે આજુબાજુ વાતો કરું. આપણને વાતો કરું તારું નેચર સારું હોય તો મિક્સ થઈ જાય ને લોકો પછી ઓફર કરે બીજું કરે કે ના કરે આપું નહીં એ પ્રકારની ફ્રેન્ડશીપ થઈ ગઈ ને. પછી એ ફ્રેન્ડશીપ કેટલી હોય? કોલકાતા ઉઠ્યા પછી તું કોણ એટલે આ બધું આવી રીતે કરવાનું વાત છે. આપણને ગણાતું એને કઈ ભાઈ કોઈનું નથી ના કોઈ આ જગતમાં આવું કઈ નથી. તું વાસ્તવિકતા સમજી જાય છે એટલે સાયન્સ આપવાનું આપણું કલકત્તાની ટેમ્પરરી કીધું કે 2 દિવસથી 3 દિવસ એમનો એકચ્યુઅલમાં એક શબ્દ છે કે જાળી હતી જય શ્રી કૃષ્ણ. એ જાળી હતી જય શ્રી કૃષ્ણમાં જે પૂતગલ અને આત્માની વચ્ચે એ જાળી હતી જય શ્રી કૃષ્ણ છે. આ તો આપણે ટેમ્પરરી કીધું અને આપણે ખબર છે 8 કલાકનું કે 2 દિવસનું લંચ છે એટલે એકબીજા જોડે કોમ્યુનિકેશન કરતા રહી નથી શકતા. આપણા એ રીતે છે એ જાળી હતી જય શ્રી કૃષ્ણ જે પૂતગલ જોડે રાખવાનું છે એ થોડું એટલે જાળીથી જય શ્રી કૃષ્ણ ક્યારે હોય કે જ્યારે તમને આત્મજ્ઞાન થયું હોય ત્યારે. આત્મજ્ઞાન ના થયું તો અહંકારના આધારે ફ્રેન્ડ ભૂલી ગઈ. આપણને હવે પહેલાના જમાનામાં મા બાપ જ બધા રોલ કરતા હતા. ફ્રેન્ડો પણ મા બાપ કરે, મા બાપનો રોલ પણ કરે. બધા જ છોકરાઓ મા બાપને કહે કે મને છોકરી પસંદ છે આ મા બાપને નેગેટિવ ના લે. અત્યારે બધા મા બાપ બધા નોકરી કરતા થઈ ગયા એવી ફ્રેન્ડશીપ જેવું રહ્યું નહીં. એટલે ક્યાંય ક્યાં સ્કૂલ કોલેજ ની અંદર અમુક પ્રકારના વ્યવહારો બધા હોય જે મા બાપને કહેવાય નહીં એટલે નેચરલી સ્કૂલ કોલેજનો ફ્રેન્ડ બને એ રીતના પછી બધા વ્યવહારો બને. એટલે મારે પણ વ્યવહાર હતા પણ આવું જ હતું. અમદાવાદથી કલકત્તા જઈએ ત્યાં પછી કોઈ વ્યવહાર ઉભો કરે નહીં. તેમ છતાં કરેલો બધો વ્યવહાર પણ જો તે પહોંચી ના મળે આપણને કેના સમજાય પહોંચી ના મળે આપણને કેના સમજાય. એટલે એવું બન્યું હતું અમારો પરીક્ષાનો ટાઈમ હતો ને અમારે મિત્રતા અને બહેન લગ્ન હતું. બધું કોલેજમાં ભણતા ને એટલે આપણે ગિફ્ટ આપીએ નામ કરીએ તેમ કરીએ તો ગિફ્ટ આપવા માટે બધો બજારમાં ફરે એકાદ 2 દિવસ આને આપીએ નામ આપીએ તેમાં આ સમજે ને કરતા લીધું તો વાંચતા 2 દિવસ બગડાટ ના માટે ગિફ્ટ આપી પણ પસંદ ના પડી દીધું. આ સમજે ને આપણને જરૂરી આપણો ફ્રેન્ડ ફ્રેન્ડની બે નથી ક્યાં લાંબુ પડવાનું છે ત્યારે સમજી ગયો કે કલકત્તા અમદાવાદની કલકત્તાનું બધું આવું જ નથી. પછી કશું નહીં મોબાઈલ નંબર લેવાનું કશું નહીં લેવાનું આવું બધું વસ્તુ બને એટલે લાંબુ ઉતરવાનું કરવાનું ભાગ ના. તેમ છતાંય અત્યારનો જે જીવ છે બહેરનું બહુ જ છે આપણે એટલે એને ક્યાં એને ફ્રેન્ડ સર્કલ જોઈએ અને એ રીતે બધી વસ્તુ ચાલે. હવે ફ્રેન્ડ છતાં ફ્રેન્ડ સર્કલ બધું સારું સંસ્કારી હોવું જોઈએ. હવે પેલો કઈ તું બીજા ફ્રેન્ડ બને તો હું કામ કરીને બહુ સારું છે આવું કહી ગયું બહુ સારું આપણી પણ તેમ છતાં તું મારો ફ્રેન્ડ રહી તો મને ગમશે પણ આવી દાદાગીરી અને ફ્રેન્ડ જ ના આવું બધું થઈ ગયું પડશે આપણને ના. એટલે એક વાર એવું થયું મારો નેચર થોડો સારો હતો વાપરે ને એની બેનના લગ્ન હતા મને કંકોત્રી આપી એને નથી આપી તો મમદા જોયા હતા બધું મને તો પીલા તને કંકોત્રી આપી તો મને ના આપી
સારું કહેવાય મેં તું તો આ દુકાનનો શેઠ તું રજા પાડે મને તો નોકરી આપે મારા લગ્નમાં કેવું કરવું રજા પાડવી પડે મને ના આપી મારો આખી વ્યવહાર કરવો પડે આપણે જગતનું ઊંધું બોલવાનું આપણને ક્યાં સમજાય જે તમને આ રીતે ભેદ પડાવી દે એ ફ્રેન્ડ ના કહેવાય એમ તો ગમે તે તો આપણે ઉછકે આપણને ક્યાં બીજા બધા ફ્રેન્ડ કહે તો મારા ફ્રેન્ડ ને આ મકાન છે કેટલા બધા સંજોગો ભેગા થતા ઉભું થયું છે આ તો હું એક જ પકડી રાખું એક માનું મકાન બનશે ખરું એક માનું શું કર્યું ત્યારે તમારું તરફ બીજે કામ કરવું આ તો તોડવાની વાત કરે છે દાદાએ કીધું કે આખું જગત તોડ કરશે તારે જોડ કરવાનું કામ કરવાનું આપણું કે આખું જગત પેલું કેંચીનું કામ કરશે તારે સોય દોરાનું કામ કરવાનું એટલે આપણે આ તમે પ્રિન્સિપલ ખબર તો ફટકે જવાબ આપો ફટકે જવાબ આપે તારે દોસ્તી તો ઓળશે નહીં વાતો ક્યાં જણા સમજે પણ એને કે અંતર જે તૂટી જશે એટલે પછી બધા જોડે હવે મારે છે ને સુરત રહેતું ને તો સુરત મારે ત્યાં ફ્રેન્ડ સર્કલ સાથે સારું બંધાઈ ગયું હતું તો પછી અમદાવાદ હતો અમદાવાદના ફ્રેન્ડો જોડે એટલું બધું મન ના મળે એટલા બધા ના હોય તો હવે દર વખતે ત્યાં કામરેજ કીર્તન કરતી હોય તો કામરેજ જવું 2 દિવસ કીર્તન કરતી હોય તો 3 દિવસ રહું 2 દિવસ કામરેજ ને 1 દિવસ સુરત જઈ આવું એવી રીતના બસ કઈ ને કઈ મળી આવું ફ્રેન્ડોને એ સારું કહેવાય પણ પ્રિન્સિપલ આપણે વિવિધ સમય નહીં કરવાનો કીર્તન ભક્તિ મેં જો અલગ કીર્તન ભક્તિ ના કીર્તન ભક્તિ પતે પછી આપું ને એટલે અમે દાદાના સત્સંગમાં જતા હતા તો પહેલા એટલું નતું બધે જણા જવાનું મળીને ફરવા માંડે પણ સત્સંગનો હેતુ એટલે સત્સંગ જ કરવા જોઈએ ત્યાં અમિતાભ બચ્ચનનો બંગલો જોવા નથી ગયા આપું ને અને એવું કહે ને કે દાદાનો દાદા બહુ ત્યાં ઉતરતા એની થોડીક જ આગળ તમારે લતા મંગેશકરનું ઘર હતું જસલોક હોસ્પિટલ પાસે કોઈ ગયા ક્રિકેટનું એટલી પહેલી વાર તમારે હતું સ્ટેડિયમ પહેલી વન ડે ચાલુ થયું જોવા બીજા બધા જતા હતા મેં સાબિત પણ કરી જો દાદા પહેલો વ્યવહાર કર્યો બરાબર હું જે હેતુ માટે હતી ફરવા માટે હતો દાદા પાસે દાદા પાસે હતો ફરવા પૂરું લાગે હા બોલો હેતુની કે આશયની વાત કરી દાદાના સત્સંગમાં બોમ્બે જતા હતા અને અત્યારે તમારી પાસે જે જ્ઞાન છે અને જે તમે પૂછો છો દાદાની કૃપા તો એ વખતે તમે જે બોલો છો એ વખતે તમારો આશય એકદમ ક્લિયર હતો કે મારે દાદાના સત્સંગમાં 3 દિવસ 2 દિવસ 5 દિવસ એ જ રહેવાનું છે એટલે સંપૂર્ણ પૂરેપૂરું તમે દાદાનું જ્ઞાન અત્યારે છે અને બીજા કોઈ ચલો દાદાના સત્સંગમાં બી જઈશું અને વચ્ચે ભગવત જઈશું પછી ભેળ પૂરી જઈશું ચોપાટી જઈશું એને દાદાના સત્સંગમાં એટલે 25% વેચાઈ ગયું આશય લોકો સત્સંગમાં આવવા માટે આશય એકદમ ક્લિયર હતો સનાતન ધર્મનો એક પ્રિન્સિપલ છે જે જ્ઞાતા અને જ્ઞાન જે અને તમે નક્કી કર્યું જ્ઞાતા જે ભેગું એટલે ધ્યાન કરવું ના પડે એના માટે નહીં ગયા એટલે અમે આટલું જ કર્યું કે અમારો ધ્યેય અને જ્ઞાતા પરફેક્ટ રાખ્યો છે એટલે ધ્યાન કરવું ના પડે અમે તો રાત્રે 2 વાગે જઈએ ને તો 2 મિનિટમાં દરવાજો ખુલે ખરેખર ના ખુલે તો તેમ છતાં ખુલે દાદા ન પડી જાય કે આવ્યું છે ટૂંકમાં આશય ક્લિયર હતો 100% એટલે અમને એક ભૂલ આવે અમારે એકવાર એવું થયેલું હવે તમે કર્યું નથી પણ એકવાર અમારે થયું એવું કે એરપોર્ટ થી દાદા પેલા ઉતરે તો 1-2 વાગે આવે એટલે પછી એવું રાત્રે 12-15-18 કલાક જાગેલા બેઠા બેઠા એવું ના તો હવે આપણે ત્યાં જઈશું એટલે પછી પણ યોગાનો પેલો ટેક્સી વાળો જ ત્યાં બેઠો લઈ ગયો અમે કીધું નહીં પણ ત્યાં લઈ ગયો ઊભી રાખ્યું તો પછી એવું નહીં કર્યું કે આપણે બધો અવાજ નથી કરવો બહાર બેસી આપણે પણ બેઠા 2 મિનિટ પછી તમારે કોઈ આવી આપણે
પછી બહાર અંદર રિપોર્ટ આપ્યો, તમે બોલાયો. આ બધી વસ્તુ આજે ધારો કે ભણવાનું તો ભણવાનું ધ્યેય છે, ધ્યેય અને તમે નક્કી કરો તો સક્સેસ થશો. પેલું દૂધમાં દહીંમાં રહેશો તો ગરડાને ગાંઠતા થઈ જશે. વસ્તુ કેવી સમજવી પડે. આ બધી મેઇન આ મુખ્ય વસ્તુ છે. આ બધા પ્રિન્સિપાલ છે. જેમ આ સેન્ટર બન્યું, પણ હવે આ તમને જોતા ને કે લોજિકલી બતાવી દીધું, પણ ખાલી હું હેરી જ સેન્ટર થઈ ગયું તો પછી સરકારી રીતે શું બનશે કે 4 ગતિને 84 લાખ એટલે બાય રિલેટિવ પણ જે હેરી જોડે બાય રિલેટિવ શું ચાલવા જોઈએ એ સેન્ટર બન્યું તો 4 ગતિને 84 લાખ માંથી બાય ડિપોઝિટ મુક્ત થઈ. આ પ્રિન્સિપલ છે. કોઈ કહેતા કોઈ પણ રીતે તમને વિધિ વિધાન નથી આપવા માંગતા, ક્રિયાકાંડ નથી આપવા માંગતા, કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરવી જોઈએ. દાદા કે જ્યાં કરવાનું કાંઈ પણ આવે છે ત્યાં ભગવાનનો માર્ગ નથી, ધર્મ નથી. અચાનક પણ સમજવું પડશે. એટલે આપણે અવકર્તા થવાનું એટલે એવી રીતે અવકર્તા નથી થવાનું. અવકર્તા કેવું છે કે જેના કરતા જ નથી તમે. આજે પણ કરતા નથી, ગઈકાલે પણ કરતા નતા અને આવતીકાલે પણ કરતા નથી, એના કરતા બન્યા છો. એના અવકર્તા થવાનું છે. પાછું ને એટલે ટૂંકમાં એને શુદ્ધાત્મ રીતે બોલવું હોય તો અજ્ઞાન ક્રિયાને કરતા બન્યા હતા, એના અવકર્તા થવાનું છે. જેના કરતા જ નતા, આજે નતા, ગઈકાલે આવતીકાલે કરતા નતા, એને કરતા બન્યા. અજ્ઞાન ક્રિયાને કરતા બન્યા હતા, એમાં અવકર્તા થવાનું છે. પણ અવકર્તા ક્યારે થાવ? જ્યારે જ્ઞાન ક્રિયાને કરતા બનો તો તમે અવકર્તા થઈ શકો. આપણે કઈ કરવાનું છે તો વ્યવહાર બધું નિશ્ચિત આપે પડે એવું વાક્ય નથી, આધાર વાળું વાક્ય છે. આપણે બધા જ બોલીએ છીએ કે કઈ કરવાનું છે. જે જ્ઞાન ક્રિયાને કરતા થવાનું છે, બધા અજ્ઞાન ક્રિયાને કરતા છે. તો પ્રશ્નોત્તરી દ્વારા જે અજ્ઞાન ક્રિયાને કરતા ભોગતા બન્યા હતા, આપણે તે અજ્ઞાન ક્રિયા કરતા ભોગતા સમજવું પડશે કે સમજવું પડે. આપણે કે તને તરતા ના આવડતું અને તું સ્વિમિંગ પુલ પાસે ઉપર કોઈ આવે ઉતારો ધક્કો વાગી જાય અને ડૂબી જાય તો સામાન્ય વાક્ય શું બને કે આ વ્યક્તિએ મને ધક્કો મારે માટે ડૂબી ગયો. તો વાક્ય બરાબર છે કે વિચારવાનું છે? વિચારી શું જવાબ આવે? શું કહે છે? વિચારી શું જવાબ આવે? આને ધક્કો મારે માટે ડૂબી ગયો, મને તરતા જ નથી આવડતું અને ધક્કો માર્યો માટે હું ડૂબી ગયો. અજ્ઞાન ક્રિયાનો કરતા થયો અને મને તરતા નથી આવતું અને હું ડૂબી ગયો. જ્ઞાન ક્રિયા કરતા આવી રીતે કરતા થવાનું છે. એટલે ક્રિયા જે એમાં જે એના તો થઈ ગઈ છે એના કરતા બને છે, જે કરવાનું છે એના કરતા. એટલે જ્ઞાન ક્રિયાના કરતા બન્યા એટલે અજ્ઞાન ક્રિયાના કરતા થયા. વાત સમજે કે એટલે બહુ જ પુણ્ય છે તમારી કે આપ તો પુત્રનું તેલ ગાળી નાખવું, જેટલું પૂછશે તો જ કરશે. બાકી જેમ તમે ટીવીમાં બટન દબાવશો તો તમે મેચ જોઈ શકો કે સિરિયલ જોઈ શકો. એટલે પૂછો એટલે બસ વ્યૂ પોઈન્ટ બદલવાથી થઈ જાય. એટલે નહીં, વ્યૂ પોઈન્ટ બદલવાથી નથી, તમારી દ્રષ્ટિ નિર્માણ કરવાથી બધું બરાબર થાય. આપણે વ્યૂ પોઈન્ટ તો પ્રોબ્લેમ છે. આપણે એને દ્રષ્ટિ બિંદુ કહેવામાં આવે. હું એની જ દ્રષ્ટિ બિંદુ કહેવાય. આ બરાબર નથી એને દ્રષ્ટિ બિંદુ કહેવાય, આ બરાબર છે એને દ્રષ્ટિ બિંદુ કહેવાય. દ્રષ્ટિ બિંદુ એટલે લિમિટેડ જ્ઞાન અને દ્રષ્ટિ એટલે અનલિમિટેડ જ્ઞાન. બાય રિલેટિવ પોઈન્ટ ઓફ એંગલ ટુ બાય ઉપરથી સીધા પણ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ દ્રષ્ટિ થઈ. વિપરીત તો પ્રોબ્લેમ છે. દ્રષ્ટિ તમારી જેવી દ્રષ્ટિની સૃષ્ટિ બની જાય. એટલે દ્રષ્ટિને બીજા સમજણમાં સમજણ કહે. તમારી સમજણ ભૂલ વિનાની થઈ એ દિવસે મુક્ત થઈ જાય. ક્રિયા સમજણની દાતી છે. એટલે તમારી સમજણ બરાબર છે તો એ પ્રમાણે ક્રિયા થશે. હવે ધારો કે ઉઘાડા આથી તમે અગ્નિ પકડશો, ખરા પૌધો પકડશો નહીં પકડો. તો આ સમજણ તમને ઉઘાડા હાથે પૌધો સરસ તો પૌધો પકડવા નહીં દે. આ ક્રિયા એ સમજણની દાસી છે. તો ક્રિયા કરવાની છે સમજણ બરાબર કરવાની છે. સમજણ બરાબર થઈ ગઈ, અવકર્તા થઈ ગયા ને, પણ જ્ઞાન ક્રિયા ન કરતા થયા ને અજ્ઞાન ક્રિયા ન કરતા થયા. પેલા આટલું જ છે. આટલું જ સમજવા માટેના પ્રશ્નો કરવા પડશે. કારણ કે અવઘાડ મિથ્યાત્વ લઈને આવ્યા છે, રંગ રૂપો લઈને આવ્યા.
આપણું હવે અવખાણ એટલે એને દાખલાથી સમજવું હોય તો જેમ તળાવમાં એક કાંકરી પડે તો શું બને? જો તળાવમાં કાંકરી પડે તો શું બને? નહીં બને. તળાવમાં કાંકરી પડે તો સબૂ પર ના એની જગ્યા વેલી શું કે તળાવમાં કાંકરી પડે તો શું પડે? પાણી શું કે તળાવમાં કાંકરી પડે તો શું બને? Views બને. Views બને. શું કે છે? સર્કલ બરાબર તો કે પહેલા સેન્ટર બને. કાંકરી પડે એટલે સેન્ટર બને. અને સેન્ટર બન્યા પછી સર્કલ બને. એટલે એટલી બધી રોંગ બિલીફો લઈને આવ્યા છું. વાત સમજાય કે ના સમજાય? એ રોંગ બિલીફો ખાલી પ્રશ્નોત્તરી જ હશે, કોઈ વિધાનની ક્રિયા ક્યાંથી નહીં થાય. આપણને એટલી બધી પુણ્યની જાગૃતિ છે, એટલી બધી પુણ્યની જાગૃતિ તમે કોઈ પણ એંગલમાં અડધી રાતે આપતા પુત્ર હલાઈને પ્રશ્ન પૂછો તો તમને સાયન્ટિફિક વૈજ્ઞાનિક ખુલાસા આવશે. એક આપતો તમારા પ્રશ્નોમાં જિજ્ઞાસા આવવી જોઈએ, મુમુક્ષા આવવી જોઈએ, વિચક્ષણતા આવવી જોઈએ. આટલું જ ના થાય. પરીક્ષા લેવા માટે કે ટેસ્ટ લેવા માટે ના કરતા. આટલું જ ના થાય. તો તમારું મનુષ્ય જીવન સારું થઈ ગયું. તમે લાખો કરોડ રૂપિયા ક્લાસીસમાં નાખી રહીને તમે ડોક્ટર એન્જિનિયર મળે સારી વસ્તુ છે. પણ એ તો જૈનેનું કામ થશે, એનેનું કામ થશે. પણ જેના આધારે તમને આ જન્મ મળ્યો છે એનું શું કર્યું છે? કશું નથી. એનું કરવાનું છે. અનંત અવતારથી કર્યું છે. અનંત અવતાર જે કંઈ પણ એજ્યુકેશન લેવું હોય, જે કંઈ પણ એ બધું લીધું છે કે નથી લીધું? વધારે ખુલાસાનું સમાધાન થાય છે કે નથી થતા? તમે આટલું જવાનું નહીં તો કંઈ પૂછવાથી મને બે ત્રણ જણા વાતો કરે એટલે એ વિશે સરસ પૂરો થઈ જાય. નામ શું તારું ભૂલી ગયું? રીધમ. સરસ તને મીઠી ગમે છે કે નથી ગમતું? તારું નામ એવું પાડ્યું મીઠી ગમે રીધમ નામ પાડ્યું. તો યોગ્ય ધર્મ ની એન્ટ્રી નહીં આપે તમે. એટલે તો તબલા વગાડનારો છીએ, ગાનારો સારો છીએ, બિલકુલ મ્યુઝિક નહીં ગમતું. ક્લાસિકલ જેવું ના ગમે. હા, સાંભળવું ગમે એ જ મને સાંભળવું ગમતું. બાકી કોઈ હે ગિટાર વગાડતો તો સારું કહેવાય. મ્યુઝિક હોય છે. રાવણ છે ને એ તમારે શું કહેવાય વીણા કે સિતાર હતી. એને અષ્ટાપદ ઉપર નૃત્ય કર્યું અને એવું કર્યું કે તાળ તૂટી જાય છે તો જાગમાંથી નસ કાઢીને પછી જોઈન કરે છે અને વગાડે છે. ભેગ નથી પડવા જતો. એને તીર્થંકર નામ ગોત્ર બધું પડ્યું. એટલે મ્યુઝિકનું જે પાવરફુલ માણસ હોય ને એ સાયન્ટિસ્ટ કહેવાય. બહુ ઉપયોગી લોકો કવિરા જેવા હતા એવા પદો લખ્યા છે. દાદા એમાં જે બધો ભાગ છે ને એ ગદ્ય ભાગમાં છે, પણ એ પદ્ય ભાગમાં મૂકી દીધું. શબ્દ શબ્દ મૂક્યા છે પણ એટલું સરસ ભાગમાં છે તો તમે સહેજે સ્વાધ્યાય કરી શકો. પૂછો વાતચીત કરો. દરેક પ્રશ્ન નથી. નામ ભૂલી ગયો. શું નામ? નિશ્ચય. ઓ તારું તો નિશ્ચય તારું કામ થઈ ગયું.